સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજનો લેક્ચર એ બહુ જ મહત્વનો લેક્ચર છે અને આજના આ લેક્ચરમાં આપણે ફુગાવા વિરોધી નીતિની ચર્ચા કરીશું. ઓલરેડી આપણે ફુગાવામાં એનો અર્થ, એના લક્ષણો, એના કારણો, એની અસરો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે આપણે ચર્ચા કરવાની છે ફુગાવા વિરોધી નીતિ, અથવા તો કઈ રીતે ફુગાવાને નિયંત્રણમાં લઈ શકાય, વધતા ભાવ વધારા સામે કઈ રીતે સરકાર એને નિયંત્રણમાં લઈ શકે, તેની અલગ અલગ નીતિઓની ચર્ચા આપણે આજે કરવાના છીએ. એકવાર ફરી આનું ફોર્મેટ છે. તો આજનો આપણો ટોપિક ફુગાવો, અર્થ અને તેની નિયંત્રણ નીતિ, ઇન્ફ્લેશન, મીનિંગ એન્ડ એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી. ફોર્મેટ આજની ચર્ચાનું છે that is પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, નિયંત્રણની નીતિ અને સમીક્ષા. ઇટ ઇઝ ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, characteristics, anti-inflationary policy and સમીક્ષા. આ ચર્ચા હવે આપણે ઓલરેડી ફુગાવા વિશે ભણી ચૂક્યા છીએ. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા સામાન્ય, અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. જ્યારે ઘણા પૈસા ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. આ મેં તમને કહેલું કે જ્યારે તમારે પહેલા જેટલી જ વસ્તુઓ લેવા માટે પહેલા કરતા વધારે નાણાં આપવા પડે, એટલે ઓછી વસ્તુઓ માટે પહેલા કરતા વધારે નાણાં ખર્ચવા પડે, એવી સ્થિતિને આપણે ફુગાવો કહીએ છીએ. ત્યારબાદ નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ફુગાવા દરમિયાન જે નાણાંનું મૂલ્ય છે મિત્રો, એ મૂલ્ય ઘટે છે. નાણાંનું મૂલ્ય એટલે કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંની શક્તિમાં ઘટાડો થાય છે. એટલે કે મેં એક ઉદાહરણ આપેલું, હું ફરી ચર્ચા કરું કે આ એક પેન માની લો કે 50 રૂપિયામાં આવતી હોય. ભાવ વધારો થવાના કારણે આ પેન માટે હવે જો તમારે 100 રૂપિયા ખર્ચવા પડે છે, તો પહેલા તમે 100 રૂપિયામાં આવી 2 પેન ખરીદી શકતા હતા. આજે 100 રૂપિયા આપો તો તમે માત્ર એક જ પેન ખરીદી શકો છો. આનો અર્થ એવો થયો કે ફુગાવા દરમિયાન નાણાંની ખરીદ શક્તિ, એટલે કે આ પેનને ખરીદવાની શક્તિ નાણાંની, જે પેલા 50 રૂપિયામાં આ પેન ખરીદી શકાતી હતી, હવે એ પેન ખરીદવા માટે તમારે 100 રૂપિયા આપવા પડે છે. આનો અર્થ એવો થયો કે નાણાંની ખરીદ શક્તિ, એટલે કે નાણાંનું મૂલ્ય ઘટ્યું છે. પહેલા 50 રૂપિયા લીટર પેટ્રોલ મળતું હતું, હવે 100 રૂપિયા લીટર છે. તો પહેલા તમે 100 રૂપિયા આપતા હતા ત્યારે તમને 2 લીટર પેટ્રોલ મળતું હતું. હવે 100 રૂપિયામાં માત્ર 1 જ લીટર પેટ્રોલ મળે છે. એટલે કે પેટ્રોલ ખરીદવાની નાણાંની જે શક્તિ છે એ પહેલા કરતા ઓછી થઈ ગઈ છે. પહેલા 100 રૂપિયામાં 2 લીટર પેટ્રોલ મળતું હતું, હવે 100 રૂપિયામાં માત્ર 1 લીટર પેટ્રોલ મળે છે. એનો અર્થ એવો થયો કે ફુગાવા દરમિયાન નાણાંની ખરીદ શક્તિ, એટલે કે નાણાંનું મૂલ્ય ઘટ્યું છે મિત્રો. તો ફુગાવાનું એક મહત્વનું લક્ષણ છે કે નાણાંના પુરવઠામાં ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય, એટલે કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. ત્યારબાદ પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. આ લોર્ડ મેનાર્ડ કેન્સે આ વ્યાખ્યા આપી કે અર્થતંત્રમાં ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ 4 સાધનો એની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલા હોય અને તે પછી જો માંગ વધે તો તે સીધી ફુગાવામાં પરિણમે છે. કારણ કે 100% જમીન, 100% મૂડી, 100% નિયોજન અને 100% શ્રમિક શક્તિ ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલી છે. હવે 1% પણ કોઈ શક્યતા નથી કે એને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરી શકાય. ને ઉત્પાદનના સાધનો વગર ઉત્પાદન શક્ય નથી. તો ચીજ વસ્તુનું ઉત્પાદન શક્ય નહીં થાય તો માંગ વધશે પણ સામે પુરવઠો નહીં વધે. પરિણામે ભાવો શું થતા જશે? સતત વધતા જશે મિત્રો. એટલે ફુગાવા દરમિયાન માંગમાં જ્યારે પૂર્ણ રોજગારી પછી વધારો થાય તો તે ફુગાવામાં પરિણમે છે. When the demand increases after getting or achieving the full employment point, then the increasing demand convert into inflation. એટલે પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ અર્થતંત્રમાં
માંગમાં થતો વધારો તે સીધો ફુગાવામાં પરિણમે છે. પૂર્ણ રોજગારી માટે નો અર્થ એવો નહીં કે માત્ર બધા જ વ્યક્તિઓને રોજગાર મળી ગયો છે, કોઈ બેરોજગાર નથી. ઇટ્સ નોટ લાઈક ધેટ. બટ ફૂલ એમ્પ્લોયમેન્ટ મીન્સ કે 100% land, 100% labor, 100% capital and 100% entrepreneur are involved in the production, and there is no space now to utilize them because there is no possibility. એ પોતાની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે. એટલે હવે કોઈ પણ જાતનો વધતો માંગમાં વધારો થાય તે પુરવઠામાં વધારો કરતો નથી, અને પરિણામે અર્થતંત્રમાં માંગ વધે છે અને એ ફુગાવામાં પરિણમે છે. તો મિત્રો, આ આપણે વ્યાખ્યા સમજી લીધી. આ લક્ષણો ઓલરેડી હું આપને સમજાવી ચૂક્યો છું. તેમ છતાંય આ ફુગાવાના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન લખો, તે ફુગાવાનો અર્થ, લક્ષણો અને તેના પ્રકારો લખો. તમે ફુગાવાના કારણો લખો, ફુગાવાની અસરો લખો, કે એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી એટલે કે ફુગાવા વિરોધી નીતિ લખો. તમારે વ્યાખ્યા અને લક્ષણો લખવા જ પડશે. પછી તમારો પ્રશ્ન શરૂ થશે. એટલે ફુગાવો એક નાણાકીય ઘટના છે, આપણે એની ચર્ચા કરી લઈએ. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે. પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે, અને ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે. સો ધીઝ આર ધી characteristics of inflation. મહત્વનો આજનો જે મુદ્દો છે આપણો, તે છે ફુગાવા નિયંત્રણ નીતિ. હવે આ ફુગાવા નિયંત્રણ નીતિ શું છે મિત્રો? એ ફુગાવા વિરોધી નિયંત્રણ નીતિ એ તમે અહીંયા જોઈ શકો છો કે મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી એન્ડ ગવર્મેન્ટ ઓર એડમિન પોલિસી. તો જે મોનેટરી પોલિસી છે મિત્રો, એ મોનેટરી પોલિસી તમે જો કે મોનેટરી પોલિસી ઇટ્સ ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ પાર્ટ, ક્વોન્ટિટેટિવ બી ક્વોલિટેટિવ. મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ, ફિસ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિ, એન્ડ ગવર્મેન્ટ પોલિસી મીન્સ સરકારની નીતિ. નાઉ મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ એ બે ભાગોમાં વહેંચાયેલી છે, ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ. એટલે કે પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો ફર્ધર ઇટ્સ ક્લાસિફાઈડ ઇન્ટુ થ્રી પાર્ટ્સ, બેંક રેટ, CRR એન્ડ ઓપન માર્કેટ પોલિસી. એટલે કે બેંક રેટ, રોકડ અનામત પ્રમાણ અને ખુલ્લા બજારની નીતિ. ક્વોલિટેટિવ ટૂલ્સ ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ 5, મોરલ સજેશન્સ, કંટ્રોલ ક્રેડિટ, ચેન્જ ઇન માર્જિન, ડાયરેક્ટ એક્શન એન્ડ પબ્લિસિટી. તો નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને સરકારની નીતિ, આ ત્રણ નીતિઓ ફુગાવાને નિયંત્રણ કરવામાં મદદરૂપ બને છે. આપણે ક્રમશઃ એક પછી એક બધાની ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે નાણાકીય નીતિ ભણીશું અને આવનારા લેક્ચરમાં આપણે રાજકોષીય અને સરકારી નીતિની ચર્ચા કરીશું. બહુ જ મહત્વનું છે. નાણાકીય નીતિ તે અર્થશાસ્ત્રના ખૂબ જ અગત્યના મુદ્દાઓમાંનું એક છે. એને આપણે ખૂબ જ ધ્યાનથી ભણીશું. મિત્રો, આ સમગ્ર વિશ્વમાં બે પ્રકારની નીતિ કોઈ પણ અર્થતંત્ર માટે ખૂબ જરૂરી છે, એક નાણાકીય નીતિ અને એક રાજકોષીય નીતિ. બેઝિક તફાવત એ છે કે નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી, ઇટ્સ managed and controlled by the apex monetary body of the nation. It means RBI or central bank of the certain nation. જ્યારે રાજકોષીય નીતિ ઇટ્સ managed and controlled by the government itself. તો નાણાકીય નીતિ એટલે કે સરકારની દેશની મધ્યસ્થ બેંક દ્વારા નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરવાની નીતિ છે. જ્યારે રાજકોષીય નીતિ તે સરકારની નીતિ છે, જેમાં કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાદ્ય પુરવણીનો સમાવેશ થાય છે. આજે આપણે નાણાકીય નીતિની ચર્ચા કરવાની છે મિત્રો. તો નાણાકીય નીતિ જે છે, નાણાકીય નીતિ બે ભાગોમાં વહેંચાયેલી છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનોમાં સૌથી પહેલા છે બેંક રેટ. મિત્રો, બહુ ધ્યાનથી ભણવાનું છે આજના લેક્ચરમાં.
પરિમાણાત્મક જે સાધનો છે એ પરિમાણાત્મક સાધનોમાં સૌથી પહેલા બેંક રેટ આપણે એનો અર્થ આપવાનો, ફુગાવા દરમિયાન એમાં શું કરવાનું, મંદી દરમિયાન શું કરવાનું, એ નાણાકીય નીતિનો ભાગ છે. પણ આપણે અહીંયા ફુગાવા વિરોધી નીતિ ભણી રહ્યા છીએ તો ફુગાવાની ચર્ચા કરીશું. તેમ છતાં હું સમજાઈશ આપને મંદી દરમિયાન, કારણ કે એમાં બિલકુલ એનું વિપરીત પાસું છે. તે જ રીતે રોકડ અનામત પ્રમાણે એટલે કે CRR નો અર્થ આપવાનું, ફુગાવા દરમિયાન શું કરવાનું, મંદી દરમિયાન શું કરવાનું તે સમજાવવાનું. પછી ખુલ્લા બજારની નીતિ, એનો અર્થ આપવાનો, ફુગાવા દરમિયાન ખુલ્લા બજારની નીતિમાં સરકારે શું કરવાનું અને મંદી દરમિયાન શું કરવાનું એ સમજાવવાનું. જો અર્થતંત્રમાં પરિમાણાત્મક સાધનો દ્વારા એટલે કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ દ્વારા અર્થતંત્ર નિયંત્રણમાં ન આવે તો પછી ગુણાત્મક સાધનોનો આશ્રય લેવો પડે છે. હવે ગુણાત્મક સાધનોમાં moral suggestion, control the credit, change in the margin, direct or legal action we are talking about, the publicity, એટલે આની ચર્ચા આપણે કરવાની છે. તો સૌથી પહેલા આપણે ભણીએ બેંક રેટ. તો મિત્રો બેંક રેટ કોને કહેવાય? તો એનો સૌથી પહેલા અર્થ આપવાનો. બેંક રેટ એટલે શું? મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે બરાબર, અથવા મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે તે વ્યાજના દરને બેંક રેટ કહેવામાં આવે છે. બેંક રેટ અને રેપો રેટમાં એક તાત્વિક ભેદ છે. બેંક રેટ એ લાંબા ગાળા માટે હોય છે, રેપો રેટ એ ટૂંકા ગાળા માટે હોય છે. તો એકવાર ફરી આપણે સમજીએ કે બેંક રેટ એટલે મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. મિત્રો આ જે સાધનોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે પહેલા આપણે નાણાકીય નીતિની વ્યાખ્યા પણ લખવી જરૂરી છે. તો નાણાકીય નીતિની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા હું તમને 3 વ્યાખ્યા સમજાવું છું. રાજકોષીય નીતિની પણ 3 વ્યાખ્યા સમજાવીશ, પછી આપણે એના સાધનોની ચર્ચા કરીશું. તો એની જે પ્રથમ વ્યાખ્યા છે નાણાકીય નીતિની, તે છે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની દેશની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. The policy about to increase or to decrease the supply of money in the nation through central bank of the nation is known as the monetary policy. એટલે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. તો નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિ. બીજી વ્યાખ્યા નંબર 2, નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયંત્રણની નીતિને નાણાકીય નીતિ કહેવાય. હવે વ્યાજ દર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહે છે. જરૂર પડે સરકાર એના ઉપર કંટ્રોલ નિયંત્રણ મૂકતી હોય છે, એમાં વધઘટ કરતી હોય છે, એટલે કે નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર નિયંત્રણ અને અંકુશની નીતિ. The policy about to control the rate of interest and supply of money in the economy is known as monetary policy. અને the last but not least, that is જે અંતિમ વ્યાખ્યા છે કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. આઈ રિપીટ અગેન, નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે, એટલે કે આર્થિક સ્થિરતા જાળવવાનો છે. Monetary policy is an instrument having a objective of economic development, increasing employment opportunity and maintain the stability of the exchange rate. So these are the 3 important objective as well as of the monetary policy. તો આપણે આ નાણાકીય નીતિની શું ભણ્યા મિત્રો? વ્યાખ્યા ભણ્યા. આ વ્યાખ્યામાંથી કોઈ પણ એક વ્યાખ્યા પણ જો તમે લખો તો ચાલે. હું એકવાર ફરી આપને આ 3 વ્યાખ્યા કહી દઉં છું. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. The policy about to increase or to decrease the supply of money in the economy is known as monetary policy. Number 2, the policy about to control the rate of interest and supply of money in the economy is known as monetary policy. નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયંત્રણ મૂકવાની નીતિને નાણાકીય નીતિ કહે છે. ત્રીજી વ્યાખ્યા, monetary policy is an instrument having the objective of economic development, increasing employment opportunity and maintain the stability in the economy.
નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. તો આ 3 વ્યાખ્યાઓ થઈ. આ 3માંથી તમે કોઈ પણ એક વ્યાખ્યા પણ લખશો ને મિત્રો, તો ઇટ્સ મોર ધેન ઇનફ. 3 લખી શકાય, પણ જો સમયના અભાવના કારણે તમે એક પણ લખો તો પણ વાંધો નથી. તો આ નાણાકીય નીતિની શું થઈ? વ્યાખ્યા થઈ. હવે નાણાકીય નીતિનું જે પ્રથમ સાધન છે જેનું નામ છે બેંક રેટ. તો બેંક રેટનો અર્થ આપવાનો, એની વ્યાખ્યા આપવાની, ફુગાવા કે મંદી દરમિયાન એમાં શું કરવાનું એવું સમજાવવાનું. એ જ રીતે CRR ની વ્યાખ્યા આપવાની, ફુગાવા કે મંદી દરમિયાન શું કરવાનું એ સમજાવવાનું. ખુલ્લા બજારની નીતિ એની વ્યાખ્યા આપવાની, ફુગાવા અને મંદી દરમિયાન એમાં શું કરવાનું એ સમજાવવાનું. અને આ ક્વોન્ટિટેટિવ પૂરું થયા પછી ક્વોલિટેટિવની ચર્ચા કરવાની. એમાં મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, ડાયરેક્ટ એક્શન, પબ્લિસિટી એટલે નૈતિક સમજાવટનું પગલું, કંટ્રોલ ધી ક્રેડિટ એટલે શાખ નિયંત્રણ, ચેન્જ ઇન ધ માર્જિન માર્જિનમાં ફેરફાર, ડાયરેક્ટ એક્શન એટલે સીધા પગલા કે કાયદેસરની કાર્યવાહી, અને પબ્લિસિટી એટલે કે નેગેટિવ પ્રચાર. આના દ્વારા શું થઈ શકે કે અર્થતંત્રમાં મધ્યસ્થ બેંક વધતા ભાવોને નિયંત્રિત કરી શકે. તો સૌથી પહેલા આપણે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ એટલે કે પરિમાણાત્મક સાધનોની ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલા છે બેંક રેટ. ઓકે મિત્રો, તો આ બેંક રેટ, તો સૌથી પહેલા એની આપણી વ્યાખ્યા સમજીએ. હિયર બેંક કન્સિડર એઝ અ RBI એન્ડ રેટ એટલે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એનો વ્યાજનો દર. મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે છે તેને બેંક રેટ કહેવામાં આવે છે. Bank rate, it's a rate on which RBI lends the money to the commercial bank. લાંબા ગાળા માટે મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે છે એને બેંક રેટ કહેવામાં આવે છે. અને આ જ નાણાં જો એ ટૂંકા ગાળા માટે આપે તો તેને રેપો રેટ કહેવાય, અને એ આપેલા નાણાં તે પરત મેળવે તો તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. આપણે અત્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની બહુ ચર્ચા નથી કરતા. હાલમાં આપણે બેંક રેટની વાત કરીએ છીએ. હિયર બેંક કન્સિડર એઝ અ RBI and rate of interest means its rates of interest itself. So the certain rate of interest on which RBI lends the money to the commercial bank. જે વ્યાજના દરે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ઉછીના નાણાં આપે મિત્રો, એ વ્યાજના દરને આપણે બેંક રેટ કહીએ છીએ. હવે સમજીએ આગળ, બહુ જ મહત્વની વાત. અર્થતંત્રમાં ફુગાવો અને મંદી બંને હોય છે. મેં અગાઉ પણ આપને કહ્યું, એકવાર ફરી પણ કહું છું कि जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. हमारे जीवन के इस नित्य क्रम को हम जीवन चक्र या लाइफ साइकिल कहते हैं. तो जिस तरह से हमारे जीवन में सुख दुख आते हैं, वैसे ही इकोनॉमी में भी अप्स एंड डाउन्स आते हैं, और इकोनॉमी में आने वाले इस अप्स एंड डाउन्स को इन्फ्लेशनरी सिचुएशन और रिसेशन या बूम एंड रिसेशन सिचुएशन कहा जाता है, और इसको बिजनेस साइकिल के नाम से जाना जाता है. तो जैसे हमारे जीवन में उतार चढ़ाव आते हैं, वैसे अर्थव्यवस्था में भी उतार और चढ़ाव आते हैं. इस उतार और चढ़ाव की परिस्थिति को हम बिजनेस साइकिल कहते हैं. तो मित्रों, जब इन्फ्लेशनरी सिचुएशन होती है तब मॉनेटरी पॉलिसी में उस टूल्स के दौरान क्या परिवर्तन किया जाता है, और जब डिफ्लेशनरी सिचुएशन होती है, मंदी का दौर होता है, तब उसमें क्या परिवर्तन किया जाता है, ये हमको समझना है. तो अर्थतंत्રમાં જ્યારે ફુગાવો હોય તો શું કરવામાં આવે? તો કે અર્થતંત્રમાં જ્યારે ફુગાવો હોય ત્યારે મધ્યસ્થ બેંક પોતાના બેંક રેટમાં વધારો કરે. હવે બહુ ધ્યાનથી સમજવાનું. હું મધ્યસ્થ બેંક છું અને મને સાંભળનારા દરેક દર્શક મિત્રો માની લો કે વેપારી બેંક છે. ફાઇન, તમે મારી પાસે વ્યાજે નાણાં લેવા માટે આવ્યા અને મેં તમને જે વ્યાજના દરે નાણાં ઉછીના આપ્યા એને બેંક રેટ કહેવાય. કમર્શિયલ બેંક એ નફાને વરેલી સંસ્થા છે
જ્યારે મધ્યસ્થ બેંક દેશના કલ્યાણ અને સ્થિરતાને વરેલી સંસ્થા છે, એટલે મધ્યસ્થ બેંક શું કરશે? જ્યારે દેશમાં ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે મધ્યસ્થ બેંક શું કરશે? હવે તમે મારી પાસે જ્યારે લોન લેવા આવશો, હું આરબીઆઈ છું, તમે વેપારી બેંક છો, તમે મારી પાસે લોન લેવા માટે આવશો તો મેં પહેલા તમને 5% નાણાં આપેલા, મારી પાસેથી 5% લઈ તમે લોકોને 8% આપ્યા, વચ્ચેનો 3% ગાળો એ તમારો નફો બને. ગોટ ઇટ? સમજણ પડી? હવે ફુગાવો છે અર્થતંત્રમાં. then what will the RBI do? તો આરબીઆઈ શું કરશે? તો આરબીઆઈ આજે 5% હતા ને, જે 5% મેં તમને પૈસા આપેલા, એની જગ્યાએ હું હવે એ 8% કરી દઈશ. તમને તો તમારો 3% ગાળો જોઈએ, એટલે તમે હવે લોકોને 11% આપશો. હિયર there are two possibilities. અહીંયા બે શક્યતાઓ છે. શક્યતા નંબર 1, આટલા ઊંચા વ્યાજના દરે તમે મારી પાસેથી પૈસા લેશો જ નહીં, અને જો તમે લેશો તો તમારી પાસેથી આટલા ઊંચા વ્યાજના દરે લોકો નહીં લે. આ બંને પરિસ્થિતિમાં અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટશે. અને હવે જે બોલું છું ધ્યાનથી સાંભળજો. નાણાંનો પુરવઠો ઘટશે તો અર્થતંત્રમાં લોકોની આવક ઘટશે, આવક ઘટશે તો ખર્ચ ઘટશે, ખર્ચ ઘટશે તો માંગ ઘટશે, માંગ ઘટશે તો કિંમત ઘટશે, કિંમત ઘટશે તો ભાવ સપાટી નીચે આવશે, અને તેથી ફુગાવો અંકુશમાં આવશે. એકવાર ફરી કહું, મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે લાંબા ગાળા માટે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક આ બેંક રેટમાં વધારો કરે છે. બેંક રેટમાં વધારો થવાથી બે શક્યતા ઊભી થાય છે. એક, આટલા ઊંચા વ્યાજે વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી રૂપિયા લેશે જ નહીં. પોસિબિલિટી નંબર 1. પોસિબિલિટી નંબર 2, જો આટલા ઊંચા વ્યાજે એ પૈસા લેશે તો એની પાસેથી લોકો નહીં લે. આ બંને પરિસ્થિતિઓમાં દેશમાં નાણાંનો પુરવઠો ઘટશે. નાણાંનો પુરવઠો ઘટશે તો લોકોની આવક ઘટશે, માંગ ઘટશે, ખર્ચ ઘટશે, કિંમત ઘટશે, ભાવ સપાટી ઘટવાથી ફુગાવો નિયંત્રણમાં આવશે. આ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ લોજિક અગર જે વિદ્યાર્થી આજે જે દર્શક મિત્રો મને સાંભળી રહ્યા છે એ સમજી ગયા, then monetary policy is almost finished, because this is the logic that due to decreasing in the supply of money, the income of the people is decreasing, and due to decreasing in the income of the people, their expenditure is decreasing, their demand is decreasing. Once the demand is decreasing, then the price level also decreasing, and the inflation going to be under control. So this is the logic. This is the term. If you understand, then the complete scenario you will understand of the monetary policy. તો ફુગાવા દરમિયાન બેંક રેટમાં વધારો કરવાનો. જો કે મંદી દરમિયાન તમારે લખવાનું નથી, કારણ કે આપણે ફુગાવા નિયંત્રણ નીતિ, ફુગાવા વિરોધી નીતિ લખી રહ્યા છીએ. તેમ છતાં પણ હું આપને સમજાવી દઉં છું કે ફુગાવા દરમિયાન જો આપણે વ્યાજ દરમાં વધારો કરેલો તો મંદી દરમિયાન બેંક રેટમાં ઘટાડો કરીશું. તમે ઘણી વખત એવું સાંભળો છો ન્યૂઝમાં, फुगाव हो त्यारे हमणा ज घटना घटी कि आरबीआई ने बैंक रेट में की वृद्धि, कार लोन और होम लोन लेना हुआ महंगा, बने रही हमारे साथ लॉट ब्रेक के बाद आज तक. तो आनो अर्थ शू छे? व्हाट इट एग्जैक्ट मीन फॉर दैट? आनो अर्थ ए छे કે જ્યારે અર્થતંત્રમાં તેજી અને ફુગાવાના સંદર્ભની પરિસ્થિતિઓ હોય ત્યારે મધ્યસ્થ બેંક પોતાના વ્યાજના દરમાં એટલે કે બેંક રેટમાં વધારો કરે છે. બેંક રેટમાં વધારો કરશે તો આપોઆપ તમામ બેંકોના વ્યાજ દર અને ધિરાણમાં વધારો એટલે ધિરાણના દરમાં વધારો થશે. હવે એ જે વ્યાજ દરમાં વધારો થશે એટલે એટલી લોકો લોન બેંક પાસેથી ઓછી લેશે, એટલી એ લોકોની આવક ઘટશે, એટલું એ લોકોનું ખર્ચ ઘટશે, એટલું એ લોકોની માંગ ઘટશે, એટલી ભાવ સપાટી ઘટશે અને ફુગાવો નિયંત્રણમાં આવશે. જે અહીંયા સમજ્યા છો એનાથી બિલકુલ વિપરીત, એનું બિલકુલ ઉલટું તમારે રિવર્સ તમારે મંદી દરમિયાન લખવાનું છે. મંદી દરમિયાન મધ્યસ્થ બેંક શું કરશે? તો કે મધ્યસ્થ બેંક બેંક રેટમાં ઘટાડો કરશે. ફરી અહીંયા બે પરિસ્થિતિઓ સર્જાશે. જો મધ્યસ્થ બેંક જેટલા વ્યાજના દરે નીચા વ્યાજના દરે લોકોને એટલે બેંકને પૈસા આપશે મધ્યસ્થ બેંક, એટલા નીચા વ્યાજ દરે લોકોને આપશે.
લોકોને નીચા વ્યાજે નાણાં મળશે એટલે એ લોકો વધારે બેંક પાસેથી લોન લેશે, જેનો તે ખર્ચ કરશે, માંગ વધશે, કિંમત વધશે અને તેજી આવશે. મંદી દરમિયાન તમે મારી પાસે આવ્યા એટલે મેં તમને કેટલા દરે, જે પહેલા હું તમને 5% રૂપિયા આપતો તો ઉછીના, એની જગ્યાએ હું તમને હવે 3% આપું. તમે મારી પાસેથી 3% લો તો તમે લોકોને કેટલે ટકે આપો? તો કે પહેલાનો 3% નફો જાળવવા માટે અમે લોકોને 7% આપીશું. હવે પહેલા લોકોને જે વ્યાજ મળતું હતું, બરાબર, 8-9%, હવે લોકોને 6-7% મળતું હોય તો લોકો શું કરશે? વધારે વ્યાજે નાણાં લેશે, એનો એ લોકો ક્યાંક ને ક્યાંક ખર્ચ કરશે. ખર્ચ વધશે, માંગ વધશે, માંગ વધશે તો કિંમત વધશે, ભાવ સપાટી વધશે અને મંદી દૂર થશે અને તેજી આવશે. એટલે અર્થતંત્રની પરિસ્થિતિ અનુરૂપ મધ્યસ્થ બેંક નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરે છે અને તે આ વધારો ઘટાડો કરવાની તેની આ નીતિને જ નાણાકીય નીતિ કહેવામાં આવે છે. જેમ જેમ તમે પ્રશ્નના ઊંડાણમાં જતા જશો, સમજતા જશો, એમ સમીકરણો સરળ થતા જશે. યુ વિલ ગેટ ધી મોનેટરી પોલિસીના એક્ઝેક્ટ મિનિંગ. તો આ સૌથી પહેલા આપણે બેંક રેટ ભણ્યા મિત્રો. તે જ રીતે આપણે બીજું CRR, જેને ગુજરાતીમાં રોકડ અનામત પ્રમાણ કહે છે, એ ભણીશું. રોકડ અનામત પ્રમાણ કોને કહેવાય? તો કે રોકડ અનામત પ્રમાણ એટલે શું? તો કે રોકડ અનામત પ્રમાણ એટલે મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકોએ અમુક ટકા રકમ મધ્યસ્થ બેંકમાં જમા કરાવવી પડે. સી, I am the central bank. All the audience and the students, those who are listening me, they are supposed to be a commercial bank. If you want to start your bank, then તમારે શું કરવું પડશે? મારી પાસે સર્ટેન અમાઉન્ટ જમા કરાવવી પડશે. તમારી તમે માની લો કે 100 કરોડ 10 કરોડ રૂપિયા છે કોઈ વ્યક્તિ પાસે, and he wants to start the bank. તો CRR રિઝર્વ બેંકે માનો કે નક્કી કર્યો 10%, સોરી 20%. 20% નક્કી કર્યો એટલે 10 કરોડના 20% એટલે 2 કરોડ થયા. 2 કરોડ તમે RBI માં જમા કરાવ્યા. તમે રોકડ સ્વરૂપે RBI માં જે રકમ જમા કરાવી એને શું કહેવામાં આવે? કે રોકડ અનામત પ્રમાણ. જે રોકડ અનામત સ્વરૂપે તમે RBI માં જમા કરો છો એને રોકડ અનામત પ્રમાણ કહેવામાં આવે છે. હવે આને આપણે સમજીએ. રોકડ અનામત પ્રમાણ. તો જો રોકડ અનામત પ્રમાણ એટલે શું એ બી સમજીએ. હવે તો રોકડ અનામત પ્રમાણ, every commercial bank need to or forced to deposit some amount in form of cash to the RBI. It is called cash reserve ratio. Fine. હવે 1949માં સરકાર 1949ના RBIના બેન્કિંગ અધિનિયમ અંતર્ગત દરેક બેંકોએ અમુક ટકા રકમ RBIમાં જમા કરાવવી પડે છે. ફાઇન. તો જે જમા કરાવવી પડતી રકમને આપણે CRR કે રોકડ અનામત પ્રમાણ કહીએ છીએ. આ રોકડ અનામત પ્રમાણ જો ફુગાવા દરમિયાન આ રોકડ અનામત પ્રમાણમાં શું કરવાનું? તો કે રોકડ અનામત પ્રમાણમાં મધ્યસ્થ બેંક વધારો કરશે. બહુ જ ધ્યાનથી સમજો. વ્યક્તિ પાસે 10 કરોડ હતા, તે બેંક શરૂ કરવા માંગતો હતો. RBI એવું કીધું કે 20% CRR છે, એને 2 કરોડ RBI માં આપી દીધા. હવે ધિરાણ કેટલાનું કરી શકશે? તો કે 8 કરોડનું કરી શકશે. હવે તે 8 કરોડનું ધિરાણ કરી શકશે મિત્રો. તો વાત શું થાય કે 8 કરોડનું ધિરાણ કરી શકે. હવે અર્થતંત્રમાં ઇન્ફ્લેશનરી સિચ્યુએશન હોય, એટલે કે ફુગાવાજન્ય પરિસ્થિતિ હોય, તો શું થાય? મધ્યસ્થ બેંક આ રોકડ અનામત પ્રમાણમાં વધારો કરશે. એ 20%ના 40% કરશે. એટલે બેંકે હવે મધ્યસ્થ બેંકમાં 2 કરોડની જગ્યાએ 4 કરોડ જમા કરાવવા પડશે. એટલે બેંકની ધિરાણ કરવાની શક્તિ 2 કરોડ ઓછી થઈ ગઈ. જો આવું તો અર્થતંત્રમાં હજારો બેંક છે. એક બેંકની જો 2 કરોડ ધિરાણ કરવાની ક્ષમતા, એની કેપેસિટી ઘટી જાય તો હજારો બેંકના કરોડો અબજો રૂપિયા અર્થતંત્રમાં ધિરાણ આપવાની શક્યતા ઘટી જાય. એટલે દેશમાં નાણાંનો પુરવઠો ઘટે. જો હવે ફરી એ જ ઇક્વેશન આવે છે. મેં તમને કહ્યું આજે સમજશે અને નાણાકીય નીતિ આવડી જશે. એટલે જો બેંકોની ધિરાણ કરવાની શક્તિ ઘટી જાય
તો દેશમાં નાણાંનો પુરવઠો ઘટે તો આવક ઘટે તો ખર્ચ ઘટે તો માંગ ઘટે તો કિંમત ઘટે અને ફુગાવો અંકુશમાં આવે. ધેટ્સ ઇટ. આટલું જ લખવાનું છે. એટલે મધ્યસ્થ બેંક ફુગાવા દરમિયાન CRR એટલે કે રોકડ અનામત પ્રમાણમાં વધારો કરે છે. રોકડ અનામત પ્રમાણમાં વધારો કરવાથી બેંકોની ધિરાણ કરવાની શક્તિ ઘટે છે. બેંકોની ધિરાણ કરવાની શક્તિ ઘટે છે એટલે દેશમાં નાણાંનો પુરવઠો ઘટે છે. નાણાંનો પુરવઠો ઘટે છે તો ખર્ચ ઘટે છે, માંગ ઘટે છે, કિંમત ઘટે છે અને અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવે છે. બહુ જ મહત્વનું છે. હવે આમ તો આપણે ફુગાવા વિરોધી નીતિ ભણી રહ્યા છીએ, મેં કહ્યું તેમ. એટલે તમારે બીજું પાસું એટલે તમારે આટલું જ લખવાનું છે. પણ તેમ છતાં તમારી જાણકારી માટે આ ભણાવી રહ્યો છું, જેથી દરેક વિદ્યાર્થી આનાથી અવેર રહે. હવે જાણકારી માટે હું ભણાવી રહ્યો છું કે અર્થતંત્રમાં જો ફુગાવો વિરોધી નીતિ હોય, મેં તમને કહ્યું કે જે રીતે જીવનમાં દુઃખ પછી સુખ આવે છે, દિવસ પછી રાત આવે છે, એ જ રીતે તેજી પછી મંદી આવે છે અર્થતંત્રમાં. હવે જ્યારે મંદી એટલે કે રિસેશનરી સિચ્યુએશન્સ આવે તો મધ્યસ્થ બેંક પોતાની પોલિસીને બદલે છે અને એ પોલિસીમાં શું ચેન્જીસ કરે છે કે મધ્યસ્થ બેંક હવે રોકડ અનામત પ્રમાણ ઘટાડે છે. જે પહેલા 20% હતું એટલે બેંકે 2 કરોડ રૂપિયા RBI માં જમા કરેલા, હવે RBI ને 10% કરે. તો બેંકના 10 કરોડ રૂપિયા RBI પાસે છે, RBI રૂપિયા એને પરત કરે એટલે બેંકની ધિરાણ કરવાની શક્તિ વધે. બેંકની ધિરાણ કરવાની શક્તિ વધે એટલે વધારે લોન આપશે તો લોકોની આવક વધશે, આવક વધશે, ખર્ચ વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, માંગ વધશે, કિંમત વધશે, કિંમત વધશે, અર્થતંત્રમાં તેજી આવશે અને મંદી દૂર થશે. તો એ તમે ક્યાં લખશો? એ તમે જ્યારે નાણાકીય નીતિ કમ્પ્લીટ તમને અલગ પ્રશ્ન તરીકે પૂછાય ત્યારે તમારે આ મંદીની ચર્ચા કરવાની છે. અત્યારે તમારે શું ભણવાનું? અત્યારે તમારે માત્ર એટલું જ ભણવાનું કે ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક બેંક રેટમાં વધારો કરે. બેંક રેટમાં વધારો કરવાથી અર્થતંત્રમાં બેંકોની ધિરાણ કરવાની શક્તિ ઘટે. ધિરાણ કરવાની શક્તિ ઘટે તો તે ઓછા વ્યક્તિઓને લોન આપી શકે, જેથી સમાજમાં નાણાંનો પુરવઠો ઘટે. નાણાંનો પુરવઠો ઘટે તો લોકોની આવક ઘટે, આવક ઘટતા ખર્ચ ઘટે, ખર્ચ ઘટતા માંગ ઘટે, માંગ ઘટતા અર્થતંત્રમાં વધતા ભાવો અંકુશમાં આવે એટલે કે ફુગાવો અંકુશમાં આવે. ધેટ્સ ઇટ. ગોટ ઇટ? તો આ વાત છે. હવે આ વાત છે એ આપણે ભણી ગયા CRR. હવે આપણે ભણીએ ત્રીજું, ઓપન માર્કેટ પોલિસી. તમે ખૂબ સરસ ભણી રહ્યા છો. હવે ત્રીજો જે મુદ્દો છે ધ્યાન લગાવીને ભણવાનું છે તે છે ખુલ્લા બજારની નીતિ. કોને કહેવાય? વોટ ડુ યુ મીન બાય ઓપન માર્કેટ પોલિસી એન્ડ વાય ઇટ્સ કોલ્ડ એઝ એન ઓપન માર્કેટ પોલિસી? અને બારી બારણા નથી, અને કેમ ખુલ્લા બજારની ખુલ્લું બજાર કહેવામાં આવે? So here the concept is, the thought is, the criteria is, the market is open for the everyone. The only one condition is that the person having a age of more than 18 years, fine, અને એ વ્યક્તિ કોઈ પણ હોય એ સરકારી જામીનગીરીઓનું બજારમાં ખરીદ અને વેચાણ કરી શકે છે. So the market is open for everyone. હવે તો ગ્લોબલાઇઝેશન થઈ ગયું યાર. આખા વિશ્વના લોકો એક ફિંગર ટીપ પર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ દુનિયાના કોઈ પણ બજારમાં જનરલી કરતા હોય છે. ધીરે ધીરે એના રિસ્ટ્રિક્શન્સ પણ ઓછા થઈ રહ્યા છે. એટલે હવે તો ગ્લોબલ ઇન્વેસ્ટર્સ હોય છે એટલે માર્કેટ બધા માટે ખુલ્લું હોય. કોઈ પણ સરકારી જામીનગીરીઓની ખરીદ અને વેચાણ કરી શકતું હોય તો તે પરિસ્થિતિમાં બજાર બધા માટે ખુલ્લું છે એટલે એને ખુલ્લું બજાર કહેવામાં આવે. અને ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓની ખરીદ અને વેચાણની નીતિને ખુલ્લા બજારની નીતિ કહેવામાં આવે છે મિત્રો. તો હવે ખુલ્લા બજારની નીતિ આપણે એનો અર્થ સમજી ગયા. The policy about to sell or to purchase the government securities, it is called open market policy. બરાબર? એટલે સરકારના આદેશ અનુસાર મધ્યસ્થ બેંક બજારમાં જામીનગીરીઓની ખરીદ અને વેચાણ કરે છે. એ જામીનગીરીઓના ખરીદ અને વેચાણની નીતિને ખુલ્લા બજારની નીતિ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન વધારો કે ઘટાડો કરવાનો નથી. હવે પ્રશ્ન ખરીદ અને વેચાણ કરવાનો છે. હું જ્યારે પણ આ ભણાવું છું, આપણે TY BCom ની પુસ્તકમાં લખ્યું પણ છે, તો જ્યારે પણ આ હું ભણાવું છું ત્યારે મોટાભાગના છોકરાઓ ભૂલ કરતા હોય છે. હવે
આપણે શું ભણવાનું છે કે ક્યારે ખરીદ કરે છે અને ક્યારે વેચાણ કરે છે, બહુ ધ્યાનથી સમજવાનું છે. ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક સરકારી જામીનગીરીઓનું વેચાણ કરશે, લોકો એને ખરીદશે. આપણે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીએ તો સામે આપણે વસ્તુ માટે પૈસા આપવા પડે છે, એટલે આપણા પૈસા દુકાનદાર પાસે જાય છે. અહીંયા માની લો દુકાનદાર એ સરકાર છે, સરકારે સરકારી જામીનગીરીઓનું વેચાણ કર્યું, એટલે લોકોના રૂપિયા સરકાર પાસે જતા રહ્યા, સરકારે એ રૂપિયાને આરબીઆઈ પાસે ફ્રીઝ કર્યા, એટલે અર્થતંત્રમાં લોકો પાસે સમાજમાં નાણાંનો પુરવઠો ઘટ્યો. નાણાંનો પુરવઠો ઘટે એટલે લોકોની આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે અને ફુગાવો નિયંત્રણમાં આવે. અલ્ટિમેટલી તો આ જ લોજિક છે. જો મેં તમને કીધું એટલે મેં કીધેલું, આ વાત જે સમજી ગયા એને નાણાકીય નીતિ આવડી ગઈ. એકવાર ફરી આપણે આ વાતને સમજીએ. સી અગેન, માની લો મિત્રો આ એક પેન છે, હું દુકાનદાર છું, તમે ખરીદનાર છો. તમારે આ પેન ખરીદવી હોય તો તમારે તમારા પોકેટના પૈસા મને આપવા પડશે. તમારી ચૂકવેલી રકમ બદલ હું તમને આ પેન આપીશ. નાવ સેમ થિંગ, ધ્યાનથી સમજો. અર્થતંત્રમાં માની લો કે આ પેન એક જામીનગીરી છે અને હું સરકાર છું. મેં આ જામીનગીરી વેચી, આપ લોકોએ સમાજના નાગરિક તરીકે તેને ખરીદી. તો વ્યક્તિઓ અને સંસ્થાઓ એને ખરીદશે, તો વ્યક્તિઓ અને સંસ્થાઓના પૈસા સરકાર પાસે નહીં આવી જાય. અરે મિત્રો યાર, તમે રિલાયન્સના શેર ખરીદો તો તમારા રૂપિયા રિલાયન્સ પાસે ના આવી જાય. તો રિલાયન્સે શેર વેચ્યા, તમે ખરીદ્યા, પણ સરકારે તો વેચાણ કર્યું ને, આપણે ત્યાં સમજવાનું. હવે એ જ રીતે અર્થતંત્રમાં માની લો કે 3000 કરોડ રૂપિયા લોકો પાસે છે. એક અંદાજ પ્રમાણે એ લોકો પાસે 2500 કરોડ હોવા જોઈએ. 500 કરોડ એ લોકો પાસે વધારાના છે. તો આપણા દેશની સરકાર મધ્યસ્થ બેંકને એવું કહેશે કે ભાઈ તમે 500 કરોડની જામીનગીરીનું વેચાણ કરો. હવે એ 500 કરોડની જામીનગીરીઓ સરકાર વેચશે થ્રુ આરબીઆઈ. તો શું થશે? સરકાર એને વેચશે તો શું થશે? તો મિત્રો એવું થશે કે લોકો એને ખરીદશે, કારણ કે લોકોને વિશ્વાસ છે અને સરકારી જામીનગીરીમાં રોકેલું નાણું અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એ રિસ્ક ફ્રી છે. એટલે લોકોએ એ સરકારી જામીનગીરી ખરીદી. તમે આ પેન ખરીદી, કિંમત ચૂકવી, તો તમારા ખીચાના પૈસા દુકાનદાર પાસે આવ્યા. એ જ રીતે તમે સરકારી જામીનગીરીઓની ખરીદ કરશો, પણ સરકારે તો વેચાણ કર્યું છે, તમે ખરીદશો, તમારે સામે પૈસા ચૂકવવા પડશે. તો તમારા પૈસા કોની પાસે જતા રહેશે? સરકાર પાસે, આરબીઆઈ પાસે. હવે એનો અર્થ એ થયો કે તમારા પોકેટના પૈસા એ ઘટી ગયા. તમારા પોકેટના પૈસા ઘટી ગયા એટલે તમારી આવક ઘટી ગઈ. આવક ઘટી એટલે ખર્ચ ઘટે, ખર્ચ ઘટે એટલે માંગ ઘટે, માંગ ઘટે તો કિંમત ઘટે, કિંમત ઘટે તો ફુગાવો અંકુશમાં આવે. મિત્રો, કેટલું વન્ડરફુલ અને સ્ટ્રેટ ફોરવર્ડ લોજિક છે, પણ આપણે એને સમજવાની જરૂર છે. આ લેક્ચર ભર્યા પછી તમને આરબીઆઈની નાણાકીય નીતિ શું છે, આરબીઆઈની નાણાકીય નીતિની સંકલ્પના શું છે, ન્યૂઝપેપરમાં વાંચો કે આરબીઆઈએ બેંક રેટમાં વધારો કર્યો કે રેપો રેટમાં વધારો કર્યો, તો એ તમને ખબર પડવી જોઈએ કે આ કેમ કર્યું. તો અત્યારે અર્થતંત્રમાં તેજી છે કે મંદી છે એ પણ તમને સમજ પડે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. મેં તમને કહ્યું, જે રીતે દિવસ પછી રાત અને સવાર પછી સાંજ થાય છે, એ રીતે ફરી પાછું તેજી પછી મંદી આવશે. તો મંદીમાં ભાવો ઘટી રહ્યા છે, સમગ્ર બાજુ હતાશા અને નિરાશાનું વાતાવરણ છે, માંગ ઘટી ગઈ છે. એને વધારવા માટે સરકાર શું કરશે? તો કે એને વધારવા માટે સરકાર સરકારી જામીનગીરીઓની ખરીદ કરશે. તો ખરીદ એમનેમ તો થશે નહીં. કોઈ વ્યક્તિ ક્યારે વેચશે? તો સરકાર પોતાની જામીનગીરીઓની કિંમત જાતે ને જાતે વધારશે. એટલે કે સરકાર જે જામીનગીરીની કિંમત 10 રૂપિયામાં એને વેચાણ કરેલું, હવે એ સરકાર એ જ જામીનગીરીની કિંમત 20 રૂપિયા કરી નાખશે. એટલે તમે જે 10,000 રૂપિયા રોક્યા હતા એના બદલામાં તમને 20,000 રૂપિયા મળી રહ્યા છે. એટલે તમે વેચાણ કરશો, પણ સરકાર એ ખરીદી કરશે. અને સરકાર ખરીદી કરશે તો
સરકારે સામે રૂપિયા આપવા પડશે. તો સરકારે 10 કેટલા આપ્યા? 20. 10 કેટલા આપ્યા? 20. તો અર્થતંત્રમાં 10,000 કરોડની જગ્યાએ 20,000 કરોડ રૂપિયા નવા અર્થતંત્રમાં ઠલવાયા. એથી દેશમાં નાણાંનો પુરવઠો વધ્યો. નાણાંનો પુરવઠો વધે તો ખર્ચ વધે, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા અર્થતંત્ર. નાણાંનો પુરવઠો વધશે એટલે લોકોની આવક વધી ગઈ. 10,000ની જગ્યાએ 20,000 આવી ગયા. 10,000 કરોડની જગ્યાએ 20,000 કરોડ આવી ગયા. નાણાંનો પુરવઠો વધ્યો, લોકોની આવક વધી, લોકોનું ખર્ચ વધ્યું, માંગ વધી, જનરલ ભાવ સપાટી વધી અને અર્થતંત્રમાં તેજી આવી એટલે કે મંદી દૂર થઈ. તો આ રીતે અર્થતંત્રમાં આર્થિક પરિસ્થિતિઓના અનુસંધાનમાં સરકાર સમયાંતર પર નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરતી હોય છે. તેના અલગ અલગ સાધનો છે, તેને નાણાકીય નીતિના સાધનો કહેવાય છે, જે 2 ભાગોમાં વહેંચાયેલા છે: પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. ક્વોન્ટિટેટિવ ટૂલ્સ એન્ડ ક્વોલિટેટિવ ટૂલ્સ. જેમાં આપણે પરિમાણાત્મક સાધનો એટલે કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સની ચર્ચા કરી લીધી. એનો અર્થ એ થયો કે આપણે બેંક રેટ, CRR અને ઓપન માર્કેટ પોલિસી ભણી ગયા. કરવાનું છે શું? માત્ર એટલું જ. એનો અર્થ આપવાનો, ફુગાવા દરમિયાન શું કરવાનું અને મંદી દરમિયાન શું કરવાનું એવું સમજાવવાનું. પછી CRR, રોકડ અનાજ પ્રમાણનો અર્થ આપવાનો, ફુગાવા દરમિયાન શું કરવાનું અને મંદી દરમિયાન શું કરવાનું તે સમજાવવાનું. ઓપન માર્કેટ પોલિસી, એનો અર્થ આપવાનો, ફુગાવા દરમિયાન શું કરવાનું અને મંદી દરમિયાન શું કરવાનું તેવું સમજાવવાનું. ધેટ્સ ઇટ. તો આપણે આ ભણી લીધું કે ફુગાવા દરમિયાન બેંક રેટમાં વધારો કરવાનો, CRRમાં વધારો કરવાનો અને સરકારી જામીનગીરીઓનું ફુગાવા દરમિયાન વેચાણ કરવાનું. આનાથી નાણાંનો પુરવઠો ઘટશે અને અર્થતંત્રમાં વધતા ભાવો અંકુશમાં આવશે. માની લો કે તેમ છતાં પણ વધતા ભાવો અંકુશમાં ન આવે તો પછી શું કરવું પડે? તો પછી ગુણાત્મક સાધનોનો આશ્રય લેવો પડે. હવે ગુણાત્મક સાધનો કયા છે? તો ગુણાત્મક સાધનોમાં સૌથી પહેલું છે મોરલ સજેશન. મોરલ સજેશન કોને કહેવાય? જો મિત્રો, મધ્યસ્થ બેંક એ નાણાકીય જે પ્રબંધન છે, જે વ્યવસ્થા છે, એની સર્વોપરી નાણાકીય સંસ્થા છે. ઇટ્સ એપેક્સ મોનેટરી ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયા. મધ્યસ્થ બેંક એ દરેક બેંકથી સર્વોપરી સંસ્થા છે. મધ્યસ્થ બેંક દરેક બેંકની માં અને દરેક બેંકનો બાપ છે. જે રીતે મા બાપનું કહ્યું માનવું એ દરેક સંતાનની ફરજ છે, એ જ રીતે મધ્યસ્થ બેંકનું કહ્યું માનવું એ દરેક બેંકોની નૈતિક ફરજ છે. અને મધ્યસ્થ બેંકના કહ્યા પ્રમાણે દરેક બેંકો પોતાની નાણાકીય નીતિ અને ધિરાણ અંગેની નીતિ એ અમલમાં મૂકે તો તે પગલાને નૈતિક સમજાવટનું પગલું કહેવાય છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. માની લો કે અર્થતંત્રમાં મધ્યસ્થ બેંક દરેક બેંકોના CEO ને અને તેના ડિરેક્ટરને બોલાવીને આર્થિક પરિસ્થિતિઓથી રૂબરૂ કરાવે. મધ્યસ્થ બેંક એવું કે અર્થતંત્રમાં અત્યારે આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિના અનુસંધાનમાં તમારે નાણાંનો પુરવઠો ઘટાડવાનો છે. અર્થતંત્રમાં ફુગાવો છે, ભાવ વધી રહ્યા છે, માટે તમને અપીલ છે કે તમે બધા જ ઓછું ધિરાણ આપો. એના ક્રાઇટેરિયામાં ફેરફાર કરો. એ લોકોને અમુક ગાઈડલાઈન આપે, એને કઈ રીતે અમલમાં મૂકવાનું છે એવું સમજાવે અને દરેક બેંકો RBI ના કયા પ્રમાણે તેની ગાઈડલાઈન પ્રમાણે વર્તે તો તે નીતિને RBI ની નૈતિક સમજાવટની નીતિ કહેવાય. ધેટ્સ ઇટ. મેં કહ્યું તેમ જે રીતે મા બાપનું કહ્યું માનવું દરેક સંતાનની નૈતિક ફરજ છે, એ જ રીતે RBI એ મા અને પિતા સમાન છે દરેક વેપારી બેંકો માટે. એ સર્વોપરી નાણાકીય સંસ્થા છે અને એટલા જ માટે RBI ના કયા પ્રમાણે દરેક બેંકો વર્તે, આર્થિક પરિસ્થિતિઓની અનુરૂપ એ પોતાનું ધિરાણ અમલમાં મૂકે તો તે પગલાને નૈતિક સમજાવટનું પગલું કહેવાય છે. મિત્રો, બીજું પગલું છે કંટ્રોલ ધી ક્રેડિટ એન્ડ ચેન્જ ઇન ધી માર્જિન. ખરેખર મિત્રો એક વાત કહું, આ સંસારમાં
કોઈ પણ માનવીને વશ કરવામાં આપણા શાસ્ત્રોમાં 4 રસ્તા બતાવ્યા છે: શામ, દામ, દંડ, ભેદ. There are 4 ways to control anyone in the world. એ આપણા શાસ્ત્રો કહે છે. શામ એટલે એને સમજાવવું. તો જો નૈતિક સમજાવટ એ શામનું પગલું છે. દામ એટલે ચેન્જ ઇન ધ માર્જિન એન્ડ કંટ્રોલ ધ ક્રેડિટ એ દામ છે. દંડ ડાયરેક્ટ એક્શન ઓર લીગલ એક્શન એ દંડ છે. અને ભેદ પ્રચાર, તમારી કોઈ નબળી કડી લાગી જાય હાથમાં, યુ નો વોટ. મેં જર્નલિઝમમાં ગોલ્ડ મેડલ કર્યું, મારો ગોલ્ડ મેડલ આવ્યો, મેં જર્નલિઝમ કર્યું ત્યારે મને એક પત્રકારત્વ ભણાવવા માટે ખૂબ સરસ મજાના સાહેબ, તન્ના સાહેબ આવતા હતા. તો હી સેડ ધેટ કે ઘણી વખત યલો જર્નલિઝમની એમણે વાત કરેલી, ઘણી વખત મીડિયાને સમાચાર છાપવાના નહીં, પરંતુ સમાચાર નહીં છાપવાના પૈસા મળતા હોય છે. એટલે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો એવું થતું હોય છે ઘણી વખત કે કોકની નબળી કડી આવી જાય અને તો એ રીતે દરેક બેંકની નબળી કડી આરબીઆઈ પાસે છે. અને આરબીઆઈ જો ટ્વીટ કરી દે આજના જમાનામાં, તો પહેલા તો ન્યૂઝપેપર હતા, તો એમાં એ નેગેટિવ પબ્લિસિટી કરી દે, તો તમે તમારી કોઈ એવી દુખતી નસ કોઈ વ્યક્તિની હાથમાં આવે. બેંક આરબીઆઈ તો દરેક બેંકની માં, દરેક બેંકનો બાપ છે. જે રીતે મા બાપને દરેક બાળકની કમજોરીઓ, ખામીઓ ખબર હોય, એ જ રીતે આરબીઆઈને પણ દરેક બેંકોની ખામીઓ, કમજોરીઓ ખબર હોય. અને તે દરેક બેંકોને અંકુશમાં લાવવા માટે અંતિમ પગલું તે પ્રચાર એનો આશ્રય લઈ શકે છે. જો કે ઇન્ડિયન ઇકોનોમીના હિસ્ટ્રીમાં આવું બહુ જૂજ અથવા તો જવલ્લે જ થયું છે, પરંતુ આરબીઆઈ આવું કરી શકે છે. જો કે આરબીઆઈ નો એટલો કમાન્ડ અને કંટ્રોલ હોય છે કે એવું કરવાની જરૂર પડતી નથી, પરંતુ તેના સાધનોમાંનું એક સાધન આ પણ છે, એટલે આપણે ભણવું પડે. તો કોઈ પણ માનવીને વશ કરવાના 4 રસ્તા હોય. એને પહેલા સમજાવો, દેન એને પૈસાની લાલચ આપો, પછી તેને તમે ધમકાવો, તેને અમુક વસ્તુઓનો ડર બતાવો. તો શામ, દામ, દંડ અને ચોથું છે ભેદ. દરેક વ્યક્તિની કોકની કોક નબળાઈ તો હોય ને. કોઈ વ્યક્તિ આવું કે મારી કોઈ નબળાઈ નથી, તો તેની ઘંટડી વગાડીને પૂજા કરવી પડે. એ કાં તો ભગવાન હોય અને કાં તો તેનો ઉપલો માળ ખાલી હોય. અને ભગવાનની પણ નબળાઈઓ તો હતી જ ને મિત્રો. એના ભક્તો એની નબળાઈ હતા કે નહોતા? તો મિત્રો, આ સંસારમાં કોઈ માનવી એવો નથી જેની કોઈ નબળાઈ ના. એ રીતે અર્થતંત્રમાં દરેક બેંકની અલ્ટિમેટલી એક દુખતીનસ આરબીઆઈ પાસે હોય જ. એને દબાવે એટલે દર્દ એને મહેસૂસ થાય, એને ફીલ થાય, એને અનુભવાય, એ બહુ લાઝમી, બહુ સ્વાભાવિક છે. તો સામ, દામ, દંડ, ભેદ. એમાં સામ આપણે સમજી ગયા. દામ એટલે કે કંટ્રોલ ધ ક્રેડિટ, એટલે કે વેપારી બેંકોની ધિરાણ કરવાની શક્તિ પર નિયંત્રણ મૂકવું. અને ચેન્જ ઇન ધ માર્જિન, માર્જિનમાં ફેરફાર કરવો. આ દામ છે. બીજું પગલું આપણે ભણ્યું. Control the credit. This steps is implemented by the Central Bank of the USA, known as the Federal Reserve System, after the Second World War, to control the inflationary situation in US economy, first time in the world. તો અર્થતંત્રમાં સૌથી પહેલા અમેરિકાએ કંટ્રોલ ધી ક્રેડિટ એન્ડ ચેન્જ ઇન ધ માર્જિન એ પોતાના અર્થતંત્રમાં ફુગાવાને નિયંત્રિત કરવા માટે મૂક્યા હતા. હવે કંટ્રોલ ધી ક્રેડિટનો મતલબ કોઈ પણ વ્યક્તિ ગ્રાહક તરીકે બેંક પાસેથી કેટલું ધિરાણ મેળવી શકે, અને જ્યાં સુધી તે એક ધિરાણની ભરપાઈ ન કરે ત્યાં સુધી તેને બીજું ધિરાણ નહીં મળે, તેવું એને કહેવાય શાખનું નિયંત્રણ કર્યું કહેવાય. પણ આ ગ્રાહકની શાખનું નિયંત્રણ થયું. બીજો પહેલું પણ છે, બેંકની પણ શાખનું નિયંત્રણ કરવું. કોઈ પણ બેંક, એસબીઆઈ ની માનો આટલી બધી બ્રાન્ચીસ છે. હવે આરબીઆઈ કહી હતી કે એસબીઆઈ ની કોઈ પણ બ્રાન્ચમાંથી એક વર્ષમાં જે ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલ ટુ 31 માર્ચ હોય એ દરમિયાન કોઈ પણ બેંક માનો 5 કરોડથી વધારે ધિરાણ કુલ કરી શકશે નહીં. તો જેવું જ 5 કરોડનું ધિરાણ આવે, એની ક્રેડિટ પૂરી થઈ જાય, એની લિમિટ પૂરી થઈ જાય, પછી ધિરાણ કરી શકે નહીં. તો આ તમે એની શાખ કરવાની, ધિરાણ કરવાની જે એબિલિટી છે એના ઉપર નિયંત્રણ મૂક્યું, એટલે એને શાખ નિયંત્રણની નીતિ કહેવામાં આવે છે મિત્રો.
ફાઇન. તો ગ્રાહકની પણ શાખનું ધિરાણ વધુમાં વધુ કેટલું મેળવી શકે, જ્યાં સુધી એક ધિરાણ નહીં પૂરું કરે ને બીજું ધિરાણ નહીં મળે, બીજી બેંકથી લીધું હશે તો પછી હવે તો કોર બેન્કિંગ થઈ ગયું. તમારું બેંકનો નંબર નાખતાની સાથે ભારતભરની કોઈ પણ બેંકમાંથી તમે ધિરાણ મેળવ્યું હશે તો એનો ડેટા અવેલેબલ હશે. અને જ્યાં સુધી તમે હવે આગળના સમયમાં કન્ઝ્યુમર ક્રેડિટ સિસ્ટમ પણ આવશે, જે યુએસએ અને ઇકોનોમીમાં તો ઘણા વર્ષોથી છે, અને એના સંદર્ભમાં કોલ સેન્ટરો પણ આપણા દેશમાં ચાલતા હતા ખોટી રીતે. તો અહીંયા એવું થશે કે તમે કોઈ બેંક પાસેથી લોન લીધી, એના સક્સેસફુલી કેટલા હપ્તા તમે ભર્યા, તમારો એક પણ ચેક બાઉન્સ ના થયો, બરાબર, તમારા બેલેન્સમાં સર્ટેન એમાઉન્ટ બોલે છે, તો તમે તમારું ક્રેડિટ જે છે એ એઝ અ કસ્ટમર તરીકે બહુ જ વધારે હશે, બેંક ક્રેડિટ, લોન ક્રેડિટ. અને જ્યારે તમે આવું કરશો તો તમને બીજી બેંકથી ઝડપથી ફટાફટ લોન મળશે અને તમારું ક્રેડિટ પણ વધી જશે. જો તમે બેંકની લોન ભરવામાં તમે ડિફોલ્ટર થયા અને તમે ના ભરી શક્યા તો તમારું ક્રેડિટ ઘટી જશે, અને એ ક્રેડિટના જે ઘટી ગયું એના કારણે તમને બીજી બેંક્સ પણ લોન નહીં આપે. હવે તો કોર બેન્કિંગ થઈ ગયું. પહેલા શું હતું કે બેંક ઓફ બરોડા પોતાની રીતે કામ કરતું હતું, એનું આખું સોફ્ટવેર અને એની આખી ઓપરેટેડ પોલિસી એ ડિફરન્ટ હતી. બેંક ઓફ ઇન્ડિયા પોતાની પ્રાઇવસી, એને પોતાના કસ્ટમર ત્યાં નહીં જવા જોઈએ. આ બંને બેંકો એકબીજાથી અનિભિજ્ઞ હતી કે એમના કસ્ટમર્સનો ડેટા શું છે. કોર બેન્કિંગમાં તમારું એક 14 કે 15 ડિજિટનો એક નંબર હોય, એ નાખતાની સાથે ભારતમાં તમારા કેટલા ખાતા છે અને ભારતમાં અલગ અલગ બેંકથી તમે કેટલી લોન લીધી છે તેની બધી જ માહિતી મળી જશે. અને જ્યારે આ માહિતી મળી જાય અને તમે એ લોન તમે ન ચૂકવો, તમારું ક્રેડિટ સ્કોર શું છે, એ બધાના આધારે તમારી શાખનું નિયંત્રણ કરવામાં આવે, એને શાખ નિયંત્રણની નીતિ કહેવાય. આ નીતિ બેંકોને પણ લાગુ પડે, એટલે જ્યાં સુધી બેંક એક ધિરાણ પૂરું ના કરે એને બીજું ધિરાણ ન મળે, અને બીજું ધિરાણ ન મળે ત્યાં સુધી એને બીજું ધિરાણ ના મળે તો આપોઆપ દેશમાં નાણાંનો પુરવઠો ઘટશે, લોકોની આવક ઘટશે, ખર્ચ ઘટશે, માંગ ઘટશે, કિંમત ઘટશે અને વધતા ભાવ અંકુશમાં આવશે. ધેટ્સ ઇટ. ગોટ ઇટ? ફાઇન. હવે આપણે આગળ મળીએ, ચેન્જ ઇન ધ માર્જિન. તો મિત્રો, જ્યારે પણ આપણે બેંકમાં લોન લેવા જઈએ તો આપણે કંઈક ને કંઈક તો મોર્ગેજ કરવું જ પડે છે ને, આપણે કંઈક ને કંઈક તો ગીરવે મૂકવું પડે છે ને. મુથુટ ફાઇનાન્સ, then you have to mortgage your gold. એના વગર તો બેંક મોઢા જોઈને તો લોન આપી નહીં દે. તો જ્યારે તમે એ મૂકશો, બરાબર, તો શું થશે કે તમે જ્યારે એ મૂકશો ત્યારે શું થશે, જ્યારે તમે ગીરવે કંઈક સંપત્તિ મૂકશો, બેંક એની પહેલા માર્કેટ વેલ્યુ કરશે. સે ફોર એક્ઝામ્પલ, હું કહું કે મારી સંપત્તિ 5 કરોડની છે કે 15 કરોડની છે કે 20 કરોડની, બેંક માની લેશે કે નહીં માને? માની લો કે મારી સંપત્તિ 10 કરોડની મેં ગીરવે મૂકી, મને પૈસાની જરૂર છે, બરાબર, મેં મારું મકાન કે જમીન એ બેંક પાસે ગીરવે મૂકી. હવે બેંકે માર્જિન ડિસાઇડ કર્યું છે 20:80. તો મારી આ સંપત્તિના સામે મને કેટલું ધિરાણ મળી શકે? ફાઇન. એવું માર્જિન કોણ ડિસાઇડ કરે? તો કેવું માર્જિન? આરબીઆઈ ડિસાઇડ. That margin is decided 20:80. It means મને 10 કરોડની સંપત્તિની સામે 8 કરોડની લોન મળશે. 20% માર્જિન આરબીઆઈ એટલે કે બેંકોએ પોતાની પાસે રાખી. જ્યારે ફુગાવો હોય ત્યારે મધ્યસ્થ બેંક આ માર્જિનમાં વધારો કરે, એટલે 20%ની જગ્યાએ 40% કરે. તો બેંક તમને 10 કરોડની સંપત્તિની સામે 6 કરોડ જ આપી શકે. એટલે તમારી આવક ઘટી, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે, અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવે. અને જો મંદી હોય તો આરબીઆઈ આ માર્જિનમાં ઘટાડો કરે. એને એનઓસી, ટાઇટલ ક્લિયર, 100% લોન પેપર ઉપલબ્ધ, આવું બેંક નથી કહેતી. આવા ટાઇટલ બિલ્ડરોની સ્કીમની બહાર નથી હોર્ડિંગ અને બેનર્સ મારેલા હોય છે. યસ, રાઈટ છે. હવે અર્થતંત્રમાં મંદી હોય ત્યારે મધ્યસ્થ બેંકોને 10% જ માર્જિન રાખવાનું, એટલે 10:90. તો શું થાય? તો તમારા 10 કરોડના બંગલાની સામે તમને 9 કરોડ રૂપિયા મળ્યા.
એટલે તમારી આવક વધી, આવક વધશે, ખર્ચ વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, માંગ વધશે, કિંમત વધશે, કિંમત વધશે, તેજી આવશે, મંદી દૂર થશે. તો ફુગાવા દરમિયાન માર્જિનમાં વધારો કરવાનો અને મંદી દરમિયાન માર્જિનમાં ઘટાડો કરવાનો. સિમ્પલ. હવે તમે આને સમજી લો. અહીંયા એક થંબ રૂલ સમજાવું છું. કોઈ પણ સાધન હોય, યાદ રહે વિદ્યાર્થીઓને એટલા માટે, ફુગાવા દરમિયાન એ સાધનમાં વધારો અને વેચાણ આવશે અને મંદી દરમિયાન એમાં ઘટાડો અને ખરીદી જ આવશે. સે ફોર એક્ઝામ્પલ, ફરી એકવાર, ઇન્ક્રીઝિંગ નો સ્પેલિંગ આઈ થી શરૂ થાય, ઇન્ફ્લેશન નો સ્પેલિંગ આઈ થી શરૂ થાય. સો ફુગાવો હોય તો ઇન્ક્રીઝિંગ એન્ડ સેલ. ભાઈ બેંક રેટમાં ઇન્ક્રીઝિંગ એટલે કે વધારો, સીઆરઆર માં વધારો, માર્જિનમાં વધારો અને સરકારી જામીનગીરીનું વેચાણ. વધારો 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 વેચાણ, બરાબર. વધારો 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 વેચાણ. મંદી હોય તો ઘટાડો 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 ખરીદી. તો ભૂલ થવાની શક્યતા નથી. ઇંગ્લિશમાં મંદીને ડિફ્લેશન કહેવાય. ડિફ્લેશન નો સ્પેલિંગ શરૂ થાય ડી અને ડિક્રીઝિંગ નો સ્પેલિંગ શરૂ થાય ડી. ઇનિશિયલ ડી છે. તો ડિફ્લેશનરી સિચ્યુએશન હોય તો ડિક્રીઝિંગ 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 પરચેઝ, અને ઇન્ફ્લેશનરી સિચ્યુએશન હોય તો ઇન્ક્રીઝિંગ 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 સેલ. તો ભૂલ નહીં થાય. કોઈ પણ સાધન હશે, તમારે એટલું યાદ રાખવાનું, કોઈ પણ સાધન હોય તો ફુગાવા દરમિયાન એમાં વધારો આવે અને ખુલ્લા બજારની નીતિમાં વેચાણ આવે. બસ આટલું યાદ રાખો. તો વધારો 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 વેચાણ અને મંદી હોય તો ઘટાડો 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 ખરીદી. ધેટ્સ ઇટ. આટલું યાદ રાખો તો તમને યાદ રહી જાય. તે પછી છે ડાયરેક્ટ એક્શન. ચેન્જ ઇન ધ માર્જિન પછી ડાયરેક્ટ એક્શન એટલે કે હવે આપણે આ સામ દામ, હવે આપણે છીએ દંડ ઉપર. તો દંડ કોને કહેવાય? જો કોઈ બેંક આટલું કર્યા પછી પણ ન માને તો શરૂઆતમાં તો બેંક આરબીઆઈ સમજાવે, બેંક સમજે, પણ પછી કોઈ બેંક એવું કહે, અરે યાર घोड़ा घास से दोस्ती करेगा तो खाएगा क्या? आरबीआई का काम है बोलना, पर हम तो प्रॉफिट ओरिएंटेड इंस्टीट्यूट है. अगर हम पैसा उधार देंगे नहीं तो हमको ब्याज मिलेगा नहीं, हमको ब्याज मिलेगा नहीं तो हम सर्वाइव कैसे करेंगे? એટલે એ આરબીઆઈ ના તમામ પ્રકારના સમજાવટના પગલાને સાઈડ પર મૂકી અને એ શું કરે છે? વધારે પડતું ધિરાણ આપે છે. તો આરબીઆઈ એની શાખનું નિયંત્રણ કરવા માટે બીજું પગલું દામ એટલે કે કંટ્રોલ ધ ક્રેડિટ અને ચેન્જ ઇન ધ માર્જિન કરે છે. માનો આ કર્યા પછી પણ કોઈ બેંક ન માને અને અર્થતંત્રમાં વધતા ભાવો અંકુશમાં ન આવે તો શું કરવું પડે? તો એના માટે શું કરવું પડે મિત્રો? તો એના માટે આપણે સામ દામ દંડ. તો આરબીઆઈ શું કરે? આરબીઆઈ એને કોર્ટમાં ઢસડે, એની પાસે લેખિતમાં ખુલાસો માંગે, એને નોટિસ ફટકારે કે તને આટલું સમજાવ્યા પછી પણ તે આ કેમ કર્યું, આરબીઆઈ ની નીતિ વિરુદ્ધ તે કેમ કામ કર્યું, આવું એની પાસે લેખિતમાં ખુલાસા માંગે, બેંક થ્રુ કાર્યવાહી કરે, જરૂર પડે એને સીઝ કરે. એને કહેવાય કાયદેસરના પગલા કે સીધા પગલા. હવે કાયદેસરના કે સીધા પગલા જે છે મિત્રો, એ કાયદેસરના કે સીધા પગલા એ આવે છે દંડની શ્રેણીમાં. પણ મિત્રો આપણે ત્યાં અનફોર્ચ્યુનેટ અને દુર્ભાગ્ય એ છે કે ઘણી વખત કાયદાઓની આંટી ઘૂંટીને ઘોળીને પી જનારા લોકો છે. આટલું સમજાવ્યા પછી પણ કોઈ બેંક ન માને તો પછી આરબીઆઈ એ પ્રચાર કરવો પડે, અને આ નેગેટિવ પ્રચાર હોય. નેગેટિવ પ્રચાર એટલે આરબીઆઈ ન્યૂઝપેપરમાં આપતી, હવે તો ટ્વીટ કરી દે. હવે ન્યૂઝપેપર હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. Say for example in English, this bank is not following the rules and regulation of the RBI, so RBI is less concerned about this bank, and if anybody doing any type of the monetary transaction, then RBI is not responsible for that. અને નીચે ગવર્નરની સાઇન કરીને આપી દે. તો મિત્રો તમે વિચાર કરો કેવી અફરાતફરીની પરિસ્થિતિ દેશમાં ઊભી થાય અને તે બેંકમાં આપેલા બધા જ નાણાં લોકો ડિપોઝિટર્સ એ પાછા માંગે એટલે બેંક એવી નાણાકીય કટોકટીમાં આવે કે બેંક ઉઠી જાય. એટલે આવું એક હુકુમનું પાનું આરબીઆઈ પાસે છે જે મૂકે એટલે સમગ્ર બાજી પૂરી થઈ જાય. આને નેગેટિવ પબ્લિસિટી કહેવાય. તો આ રીતે આપણે પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોની ચર્ચા કરી.
અને આ સાધનોની ચર્ચા કર્યા બાદ આપણે ફુગાવા વિરોધી નીતિના રાજકોષીય અને સરકારી એડમિન પોલિસીની ચર્ચા આવનારા લેક્ચરમાં કરીશું. I hope you are enjoying the lecture. This is the most informative lecture I ever take and I hope you all enjoying the lecture. આ રીતે સ્વયંપ્રભા ઓનલાઈન ચેનલમાં આપ જોડાતા રહો અને ઓનલાઈન લેક્ચર્સની મજા માણતા રહો. અને હું ડોક્ટર વિનોદ મીના હવે વિદાય લઉં છું. નમસ્કાર એન્ડ જય હિન્દ.